હેલો સર, મને તમારો લખેલો આ ક્વોટ ખૂબ જ ગમ્યો. ઇફ યોર વર્ક ઇઝ નોટ લવેબલ, લાઈફ વોન્ટ બી લિવેબલ. તો મારો પ્રશ્ન એ છે, જો હું જે કંઈ કામ કરું છું તેમાં મને આનંદ કે ઉત્સાહ નથી મળતો, તો શું એ પરિપક્વતા છે કે કોઈ માનસિક બીમારી છે? તમારો શું વિચાર છે? જુઓ, કોઈ પણ કામ તમને આનંદ કે પ્રસન્નતા કે સુખ આપી શકે નહીં. ના, કામ એ ઉત્પાદન છે, એ પસંદગી છે. તમે કોઈ આડા અવળા કામમાં પોતાની જાતને ડૂબાડી નહીં શકો. કામ પસંદ કરવું પડે છે કે નહીં? તમારામાં યોગ્ય પસંદગી કરવાની ક્ષમતા હોવી જોઈએ. નહીંતર લોકો કામ કેવી રીતે પસંદ કરે? મારા પિતા ડેન્ટિસ્ટ છે, મારી માતા ડેન્ટિસ્ટ છે, પહેલેથી મારે ક્લિનિક છે, હું ડેન્ટિસ્ટ બનીશ. તો અહીં કામની કોઈ પસંદગી છે? મારી માતા અભિનેત્રી છે, પિતા ડિરેક્ટર પ્રોડ્યુસર છે, તો હું તો અભિનેતા બનીશ. અહીં કામની કોઈ પસંદગી ક્યાં છે? જ્યારે કામ તમારી આંતરિક સ્પષ્ટતા અને સમજથી ઉદ્ભવે ત્યારે જ તેમાં પ્રેમ હોઈ શકે છે. મોટાભાગના લોકો માટે કામ એ એક આકસ્મિક ઘટના છે એવું થયું. સાચા અર્થમાં કામ શું છે તમે જાણો છો? જે તમારી નબળાઈને પડકાર આપે એ કામનો હેતુ છે. પરંતુ મોટાભાગના લોકો માટે કામ એ આજીવિકા છે. હું ત્યાં જાઉં છું, સમય પસાર કરું છું, પગાર મળે છે, એ કામ છે. ના, એ કામ નથી, એ આજીવિકા છે. સાચું કામ એ છે જ્યારે તમે જાણો કે તમે કોણ છો. હું જાણું છું કે હું કોણ છું. હું પીડિત અહંકાર છું, હું સંસ્કારોથી ઘડાયેલો અહંકાર છું. તેથી મારે કંઈક એવું કરવું જોઈએ જે મારા બંધનને પડકાર આપે અને મને મુક્તિ અને નિર્ભયતાની ઉચ્ચતમ સ્થિતિ સુધી લઈ જાય. એ જ સાચું કામ છે. પણ આપણે પૈસાના વળગાડમાં એટલા ફસાયેલા છીએ કે કામ માત્ર આજીવિકા માટેનું સાધન બની જાય છે. પોતાની જાતને મર્યાદિત ન કરો, સંકુચિત જીવન અને વધારે ચિંતા ન કરો આજીવિકા માટે. જો તમે કંઈક કરી રહ્યા છો જે તમારા માટે ખરેખર ઉત્તમ છે, તો નિયમ એ છે કે તે બીજાઓ માટે પણ સારું જ હશે. તમને જીવન નિર્વાહ માટે પૂરતા પૈસા મળી રહેશે. બીજું વધારે શું જોઈએ? અને તમને પ્રેમ મળશે. અને જ્યારે પ્રેમ હોય ત્યારે વધારે પૈસાની જરૂર નથી.